મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ, ઉપલેતા રહેતા અરવિંદસિંહ જાડેજા, જેતપુર રહેતા દિવ્યેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા, જે સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હતો, જેથી છેતરપિંડીની તપાસમાં ગયેલ ટીમ આરોપીને લઈ રાજકોટ પરત આવી હતી। ત્યારે સુરત વડોદરા હાઈવે પર સુરતના કોસંબા નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રેક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું, જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા, ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવતા હતા તે આરોપી વિજય પરમારને ઈજા થઈ હતી। આ તમામને સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। અકસ્માતમાં પોલીસ કર્મીઓની ખાનગી કાર બે વાહનો વચ્ચે સેન્ડવિચ બની ગઈ હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોય, જ્યારે ઈજાગ્રસ્તો અકસ્માત બાદ કારની અંદર ફસાઈ ગયા હતા, જેથી મૃતક અને ઈજાગ્રસ્ત અરવિંદસિંહ તથા દિવ્યેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટરની મદદથી પત્રો કાપીને તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા।